નિર્મલા સીતારમણે રવિવારે બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીના 85 મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ ન હતી. જો કે ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક એમ્સ જેવી નવી વાતો કરવામાં આવી હતી. આ મામલે વધુ માહિતી માટે આપણી સાથે સુરતથી સીએ મુકેશ ઠક્કર જોડાઈ ચૂક્યા છે. જી મુકેશભાઈ, ઓવરઓલ બજેટ વિશે તમારું શું મંતવ્ય છે? ટેક્સની સ્પેસિફિક વાત કરું તો થોડા બધા જે પ્રોસિજરલ ગેપ હતા એના કરેક્શન માટેની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. એના સિવાય કોઈ મોટી કોઈ ટેક્સમાં રાહત એવું કોઈ આપવામાં આવ્યું નથી આ બજેટમાં. જી, અને આ બજેટથી કેટલો લાભ થશે? જનરલી આપણે વાત કરીએ બજેટની તો આ વખતે જે નિર્મલા સીતારમણજી જે બજેટ પેશ કર્યું છે ને તે બે પાર્ટમાં રજૂ કર્યું છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 છે તો એમાં ઓવરઓલ એમને જે ડિફરન્ટ સ્કીમ છે એના માટે અનાઉન્સમેન્ટ કરી છે અને જે ડિફરન્ટ સ્કીમ અનાઉન્સમેન્ટ કરી છે એમાં ઓલમોસ્ટ બધા જે મધ્યમને ધ્યાનમાં રાખ્યું છે. જેમ કે મહિલાઓ માટેની સ્પેસિફિક અનાઉન્સમેન્ટ છે, એમએસએમઈ ચેમ્પિયન કરીને અલગથી અને એમએસએમઈ માટેની બહુ બધી અનાઉન્સમેન્ટ કરી છે, એગ્રીકલ્ચર માટેની વાત કરી છે લોકોએ. એના સિવાય સ્ટાર્ટઅપ રિલેટેડ છે યા જે યુવા શક્તિ છે એમના માટે બી અલગ અલગ સ્કીમ દ્વારા બજેટ અલગ અલગ સ્કીમ અલોટ કરી છે. પણ એમાં સ્પેસિફિક જોવાનું રહેશે કે કેટલી અમાઉન્ટ એમાં અલોકેટ કરે છે અને એનું યુટિલાઇઝેશન કઈ રીતે છે. એના સિવાય પાર્ટ 1 માં આપણે વાત કરીએ તો એમાં ફિસ્કલ ડેફિસિટની વાત કરીએ. જે ગવર્નમેન્ટનું ટાર્ગેટ છે કે ફિસ્કલ ડેફિસિટ ઓવરઓલ ડિક્રીઝ કરવા ધીરે ધીરે જઈ રહ્યા છે. તો આ વખતે એમણે જે અનુમાન કર્યું છે ફિસ્કલ ડેફિસિટનું 4.4 છે. અને એના સિવાય ડેટ ટુ જીડીપી, આજે અમેરિકા અને ચાઇના જેવા મોટા દેશ જે છે તો એમનું જે ઓવરઓલ ડેટ છે એ જીડીપી થી બહુ બધા પર્સન્ટેજ છે. તો ભારતમાં નિર્મલા સીતારમણજીએ ટાર્ગેટ છે કે ડેટ ટુ જીડીપી ધીરે ધીરે ડિક્રીઝ કરવાની વાત કરી રહ્યા છે. તો અત્યારે જે આપણું ઓલમોસ્ટ લાસ્ટ બજેટમાં આપણું 55.6 અરાઉન્ડ ડેટ ટુ જીડીપી હતું એ ડિક્રીઝ કરીને આ વખતેનું 54% નું ટાર્ગેટ કરવામાં આવ્યું છે, જે વેલકમ છે. ઓવરઓલ દેશનું જે શું કહેવાય એમની લોન્સ છે, દેશની ઓવરઓલ લોન છે, એક્સટર્નલ પાર્ટી જોડેથી લોન લીધી છે, આપણો ડેટ છે એ ઓવરઓલ ડિક્રીઝ થઈ ગઈ. તો એ સારી બાબત છે. એના સિવાય ટેક્સ રિલેટેડ વાત કરીએ આપણે તો હાલમાં ચાલી રહેલા ટેરિફ વોરમાંથી દેશને બહાર લાવવાના કેટલાક પ્રયાસો થયા છે આ બજેટમાં. ટેરિફ વોર જનરલી એમને ઇમ્પોર્ટ રિલેટેડ કસ્ટમ ડ્યુટીઝ ને એમાં એમને રિલેક્સેશન આપ્યું છે. સ્પેસિફિક એમાં વાત કરીએ તો સોલર રિલેટેડ જે બી ઇમ્પોર્ટ છે એના સિવાય જે કેન્સર રિલેટેડ મેડિસિન છે એના રિલેટેડ ઇમ્પોર્ટ છે, લિથિયમ બેટરી છે એના રિલેટેડ ઇમ્પોર્ટ છે. તો આ જે બધા જે રિલેટેડ ઇમ્પોર્ટ છે એમાં જે કસ્ટમ ડ્યુટી હતી એ લોકોએ ઝીરો કરી છે. તો ઓવરઓલ કહી શકાય કે જે આપણા દેશની ટેરિફ જે રેટ છે કસ્ટમ ડ્યુટીનો એ ડિક્રીઝ કર્યો છે. તો એક્સપેક્ટ કરીએ કે સામેવાળા દેશ બી અમુક વસ્તુઓમાં એનો ટેરિફ રેટ ડિક્રીઝ કરે. અને એના સિવાય જે તમે ટેરિફની વાત કરી તો એક્સપોર્ટમાં એમણે સારું એક કામ કર્યું છે. એક્સપોર્ટમાં એ લોકોએ ઓવરઓલ અત્યારે કેવું છે કે કોઈ બી એક્સપોર્ટ કરવા માટે અલગ અલગ ગવર્નમેન્ટ અલગ અલગ એજન્સી માટે અપ્રુવલની આપણે જરૂર પડતી હોય છે. તો એ ધીરે એના રિપ્લેસમેન્ટમાં એ લોકો AI બેઝ એક ટૂલ અથવા એક વિન્ડો ઓપન કરવા જઈ રહ્યા છે. તો એમાં શું થશે કે દરેક એજન્સીઓને અલગ અલગ અપ્રુવલ માટે આપણે જે જવું પડતું એ નહીં જવું પડે અને એક સિંગલ વિન્ડો બેઝ AI બેઝ જે ટૂલ્સ જે ડેવલપ કરી રહ્યા છે, જે શોર્ટ ટાઈમમાં એ લોકો લાવવાની વાત કરી રહ્યા છે. તો એના માટે જે એક્સપોર્ટ કરી રહ્યા છે એક્સપોર્ટર માટે બહુ બેનિફિશિયર રહેશે અને એ પ્રોસિજર રિલેટેડ એક સારી ચેન્જ કહેવાય છે. તો ઓવરઓલ જોતા એવું લાગી રહ્યું છે કે હવે ગવર્નમેન્ટ પણ ક્યાંક ને ક્યાંક ડિજિટલાઇઝેશનની વાતો કરી રહી છે, ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યા છીએ આપણે. યસ ઓફકોર્સ એ બહુ જરૂરી પાસું છે કે જે અત્યારે એસેસમેન્ટ યા જે એસેસિંગ ઓફિસર યા જે ઓફિસર રિલેટેડ જે બી અત્યારે જે કામ થાય છે ધીરે ધીરે એ ઓનલાઈન કરવાની પ્રોસેસ વાત કરી છે. આની વાત નીકળી છે તો તમને એ બી જણાવું કે 15G અને 15H જે ફોર્મ્સ અત્યાર સુધી કેવું હતું કે તમારે લોઅર જનરલ TDS જે બેંકમાં ઇન્ટરેસ્ટ છે અથવા ઓવર જે બી TDS તમારે કપાય છે તો એના જો TDS લોઅર ડિડક્શન અથવા TDS ના કપાવ હોય તો એના માટે 15G અને 15H ફોર્મ ભરવું પડે છે, જે એસએસસી ઓફિસર તો અત્યાર સુધી ફાઇલ થતું હતું. એ ધીરે ધીરે ઓનલાઈન કરી દીધું છે અને ડાયરેક્ટ જે એસએસસી હશે ડાયરેક્ટ જે બેંક હશે એ ડાયરેક્ટ અપ્રુવલ થશે. તો એમાં જે એસેસિંગ ઓફિસરનો જે રોલ હતો એ ખતમ કરવાની કોશિશ થઈ રહી છે અને મારા હિસાબથી એ વેલકમ મૂવ છે. કેમ કે નાની વસ્તુ માટે અથવા અમાઉન્ટ માટે એસેસિંગ ઓફિસરનો બી ટાઈમ વેસ્ટ થાય છે તો એની જરૂર બી નથી હોતી. તો એક વેલકમ મૂવ છે, આ પ્રોસિજર છે.
અને એના સિવાય ઇન્કમ ટેક્સ રિલેટેડ ઓવરઓલ ચેન્જીસની બી વાત કરીએ આપણે એની સાથે કે ડાયરેક્ટ ટેક્સમાં અને સ્પેસિફિક ઇન્કમ ટેક્સમાં એ લોકોએ બે ત્રણ વસ્તુની સારી મૂવમેન્ટ વાત કરી છે, જેમ કે ઇન્કમ ટેક્સ એક્ટ 2026 થી એ લોકો લાગુ કરવા જઈ રહ્યા છે અને જેમાં એ કહી રહ્યા છે કે જે ફોર્મ્સ જે સરલીકરણ કરશે અને ઇન્કમ ટેક્સના જે પ્રોવિઝન છે એ બી સરલીકરણની વાત થઈ રહી છે, તો એક વેલકમ મૂવ છે. એના સિવાય ટીડીએસ અને ટીસીએસમાં બી આ વખતે ઘણા બધા ચેન્જીસ રહ્યા છે, જેમ કે કોઈ બી પર્સન ફોરેન ટ્રીપ પર જાય છે અથવા એજ્યુકેશન માટે છે અથવા કોઈ બી એગ્રીકલ્ચર હેલ્થ માટે બી જાય છે, તો એના જે અત્યારે ટીસીએસ જે કપાઈ રહ્યો છે 5% કપાઈ રહ્યો છે અત્યાર સુધી, અને જે રેટ કરીને 2% કરવામાં આવે છે, જે વેલકમ છે. એના સિવાય બી ટીસીએસ અને ટીડીએસ માં ઘણા બધા રેશનલાઇઝેશન કરવામાં આવ્યું છે, જે વેલકમ મૂવ છે મારા હિસાબે. જી ધન્યવાદ મુકેશ. સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો હવે સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય નાણાં